હવે સ્ત્રી વિચાર કરે છે કે શું કરું, બાળકને બચાવવા માટે ઊભી થઈ જાવ, જો નહીં થાવ તો હમણાં અગ્નિમાં પડી જશે, અને જો હું ઊભી થઈશ તો મારો પતિ જાગી જશે, એની નિંદ્રામાં ભંગ થશે, શું કરું? ખૂબ વિચાર કર્યો અને વિચારના અંતે એક નિર્ણય કર્યો, મારો પતિ હતો એટલા માટે મને બાળક મળ્યો છે, મારા પતિની સેવા મારે પ્રથમ છે. પોતાના પતિવ્રતાનો નિયમ જે રાખ્યો, બાળકને પોતાની નજર સામે અગ્નિમાં પડી જવા દીધો. રાજા ભોજની કથા છે. પોતાના વ્રતની અંદર કેટલું સામર્થ્ય છે, કેટલી તાકાત ધરાવે છે. એકવાર રાજા ભોજ રાત્રિના સમયે પોતાના નગરની અંદર વિચરણ કરવા નીકળે છે કે લાવ જરા જોઈ આવું ગુપ્ત વેશમાં કે મારા રાજ્યમાં બધા લોકો શું કરે છે, કેમ જીવે છે, કોઈને કઈ દુઃખ તો નથી ને. અને એ સમયે જરા ઠંડીનો દિવસ હતો, જેમ આજે પણ આ ઠંડી છે. આજે તો ઘણું બધું ભેગું છે. આજે ઠંડી છે, વસંત પંચમી છે, અને એટલા લગ્ન છે, ક્યાં જાવું ખબર ન પડે. ક્યારેક ક્યારેક તો ઘરમાં 3-4 જણનો આપણો પરિવાર હોય ને, કંકોત્રી 6-7 આવી હોય. આજનો પવિત્ર દિવસ વસંત પંચમી, માં શારદાનું આજે પ્રાગટ્ય થયું છે. માં સરસ્વતી આપણને બધાને આજે વાણી મળી છે. આજનો પવિત્ર દિવસ તો એ ઠંડીનો દિવસ હતો, અને એ રાત્રિએ રાજા ભોજ જ્યારે નગરમાં નીકળે છે, એક દ્રશ્ય જોવે છે. એક સ્ત્રી જ્યાં બરાબર પલોઠી વાળીને બેઠી છે, એના ખોળાની અંદર એક એનો પતિ મસ્તક રાખીને સૂતો છે, અને એની બાજુમાં એનું 2-3 વર્ષનું નાનું બાળક સૂતું છે. અને ઠંડી ન લાગે એટલા માટે થોડુંક નજીક, આમ બહુ દૂર નહીં, બહુ નજીક નહીં, એવા અંતરની અંદર એક તાપણું કરી અગ્નિ પ્રજ્વલિત છે. અને એ જ્યારે અગ્નિ પ્રજ્વલિત થયેલી છે, પોતાનો પતિ સૂતો છે પોતાની ગોદમાં મસ્તક રાખીને, અને પત્ની એને બેઠા છે. એવામાં થોડીક રાતનો મજર ભાંગ્યો અને પેલું બાળક જાગે છે. બાળક જાગ્યું અને નિંદ્રમાં ચાલતું થયું. જે બાજુ પેલો અગ્નિ છે એ બાજુ ચાલતું થયું. હવે સ્ત્રી વિચાર કરે છે કે શું કરું, બાળકને બચાવવા માટે ઊભી થઈ જાવ, જો નહીં થાવ તો હમણાં અગ્નિમાં પડી જશે, અને જો હું ઊભી થઈશ તો મારો પતિ જાગી જશે, એની નિંદ્રામાં ભંગ થશે, શું કરું? ખૂબ વિચાર કર્યો અને વિચારના અંતે એક નિર્ણય કર્યો, મારો પતિ હતો એટલા માટે મને બાળક મળ્યો છે, મારા પતિની સેવા મારે પ્રથમ છે. પોતાના પતિવ્રતાનો નિયમ જે રાખ્યો, બાળકને પોતાની નજર સામે અગ્નિમાં પડી જવા દીધો. પણ ઘટના એવી ઘટી કે પોતાના પતિવ્રતાનો નિયમ રાખ્યો, અને એ વ્રતના નિયમને લઈ અને જે બાળક અગ્નિમાં પડ્યું હતું એ અગ્નિ શીતળ બની ગયું છે. બાળકનો એક પણ રૂવાડો દાજો નથી, બળ્યો નથી. આ દ્રશ્યને જોઈ અને રાજા બહુ ચિંતિત થઈ ગયા. આવું કેમ બને? આવું કેમ ઘટના ઘટી હશે? એ પોતાના ઘરે આવે છે સવારમાં, સભા ભરાણી, અને સભાની અંદર બધાને પ્રશ્ન કર્યો, કોઈએ પ્રશ્નનો જવાબ ના આપ્યો. ત્યારે કવિ કાલિદાસે જવાબ આપ્યો છે, આવું બનવાનું એક જ માત્ર કારણ છે, જે સ્ત્રી હતી એનો પતિવ્રતાનો ધર્મ એના બાળકને બચાવી શક્યો છે.
પોતાની પ્રતિજ્ઞા જે છે એ પ્રતિજ્ઞામાં જો માણસ પ્રબંધ રહે તો એનું કાંઈ જિંદગીમાં ક્યારે બગડે નહીં કશું. આવું સંતાન જેને પ્રાપ્ત થયું હોય, એનું જીવન, એનું કુળ, એનું ધન્ય બની જાય છે. અને એટલા માટે ચાણક્ય પણ પોતાના એ ચાણક્ય નીતિમાં લખે છે, એકેનાપી સુપુત્રેણ વિદ્યાયુક્તેન સાધુના આહલાદિતમ કુલમ સર્વમ યથા ચંદ્રેણ શર્વરી. એક સારું સંતાન હોય જો કુળમાં તો શું થઈ શકે? જેમ એક આકાશમાં ઉગેલો પૂર્ણિમાનો ચંદ્ર આખી આ રાત્રિને ઉજ્જવળ કરી દે છે, એમ કુળમાં ભલે બહુ જાજા સંતાન ન હોય, એક જ સંતાન હોય, પણ એક સંતાન પરમાત્માના ભક્તિ વાળું હોય, પરમાત્માના ભજન વાળું હોય, પોતાના સામર્થ્ય ધરાવનારું બાળક હોય તો આખા કુળને ઉજ્જવળ કરી દે છે. તમે ગમે તેટલી કથાઓ સાંભળો, ગમે તેટલા વેદને વાંચો, બધું જ કરો, પણ જ્યાં સુધી તમે ભગવાનના નામના ગુણાનું વાદને ગાઈ ન લ્યો, પરમાત્માનું નામ સંકીર્તન ન કરો, ત્યાં સુધી તમારા પાપો મુક્તિ ના આપી શકે તમને. અને એટલા માટે આજના કથામૃત તમને વિશ્રામ આપતા 2 મિનિટ માટે ભાવ સે ગાય. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. નીતિનભાઈ મારે બધાને ઊભા કરવા પડશે. કનુભાઈ કેમ ગયા? યાદ સ્પીકર આડા બેહી ગયા છે. દીકરાના લગ્ન હોય તો આપણે પારકા પાદે જઈને નાચતા હોય.
તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા